પ્રશ્ન 1. ભારતનું ચૂંટણી પંચ કોના નિયંત્રણ હેઠળ કાર્ય કરે છે? તેનો જવાબ છે તે સ્વતંત્ર છે. પ્રશ્ન 2. બરડા સિંહ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? તેનો જવાબ છે પોરબંદર. પ્રશ્ન 3. વડનગરનું પ્રાચીન નામ શું છે? તેનો જવાબ છે આનંદપુર. પ્રશ્ન 4. રાજ્યનું ઉપલું ગૃહ કયા નામથી ઓળખાય છે? તેનો જવાબ છે વિધાન પરિષદ. અખ્યાના પિતા પાલનનું જન્મસ્થળ કયું છે? તેનો જવાબ છે પાટણ. પ્રશ્ન 6. ગુજરાતનું સૌથી મોટું તાપવિદ્યુત મથક કયું છે? ધોવારણ. પ્રશ્ન 7. કયું સ્થળ સુગંધોના શહેર તરીકે ઓળખાય છે? તેનો જવાબ છે પાલનપુર. પ્રશ્ન 8. સત્યાદેવ પર્વત કયા જિલ્લામાં આવેલો છે? તેનો જવાબ છે જામનગર. પ્રશ્ન 9. પંચમઢી કયા રાજ્યનું હિલ સ્ટેશન છે? તેનો જવાબ છે મધ્યપ્રદેશ. પ્રશ્ન 10. અજંતા ઇલોરાની ગુફાઓ ક્યાં આવેલી છે? તેનો જવાબ ઔરંગાબાદ. પ્રશ્ન 11. કયા રાજ્યમાં તાંબાનો મોટો ભંડાર છે? તેનો જવાબ રાજસ્થાન. પ્રશ્ન 12. રોહાલા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલો છે? તેનો જવાબ હિમાચલ પ્રદેશ. પ્રશ્ન 13. ન્યાય દર્શન ગ્રંથના રચયિતા કોણ છે? તેનો જવાબ ગૌતમ મુનિ. પ્રશ્ન 14. ગુજરાતનો સૌપ્રથમ સ્વતંત્ર સુલતાન કોણ હતો? તેનો જવાબ જફર ખાન. પ્રશ્ન 15. કઈ સાલમાં ત્રીજી ગોળ મેજી પરિષદ યોજાઈ હતી? તેનો જવાબ 1932. પ્રશ્ન 16. દ્રવ્યની અવસ્થાઓ કેટલી છે? તેનો જવાબ 3. પ્રશ્ન 17. વાનખેડે સ્ટેડિયમ કયા શહેરમાં આવેલું છે? તેનો જવાબ મુંબઈ. પ્રશ્ન 18. રાષ્ટ્રીય રમત દિનની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તેનો જવાબ 29 ઓગસ્ટ. પ્રશ્ન 19. દાદા સાહેબ ફાલ્કે એવોર્ડ કયા ક્ષેત્રમાં અપાય છે? તેનો જવાબ ફિલ્મ ક્ષેત્ર. પ્રશ્ન 20. સંયુક્ત યાદીમાં કેટલા વિષયનો સમાવેશ કરવામાં આવે છે? તેનો જવાબ 52. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.